ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 માં આપણે આગળ વધીએ તો છેલ્લે સ્થાનાંતર પ્રવાહ એવું બન્યા. બરાબર. આ સ્થાનાંતર પ્રવાહ જે છે તેમાં મેક્સવેલ અને એમ્પિયરના સમીકરણનું કોમ્બિનેશન છે. બરાબર. એનું એક સૂત્ર મળ્યું, એને એમ્પિયર મેક્સવેલ સમીકરણ કીધું. સ્થાનાંતર પ્રવાહ ખાલી મેક્સવેલે મેળવેલું છે. એમ્પિયરના સમીકરણની અંદર કંઈક ઉમેરો કે અમુક જગ્યાએ પ્રવાહ મળે છે, અમુક જગ્યાએ નથી મળતો. અને જ્યાં સુધી અત્યાર સુધી આપણે એમ્પિયરના સમીકરણના નિયમનો ઉપયોગ કર્યો એમાં ખાલી વહન પ્રવાહનો જ ઉપયોગ કર્યો. બરાબર. સ્થાનાંતર પ્રવાહ કે આવતો નહોતો. હવે આના પછીનો પ્રશ્ન એવો છે કે સ્થાનાંતર પ્રવાહની દૂરોગામી અસર શું છે? સ્થાનાંતર પ્રવાહ જે છે એની અસર શું છે? તો કે સ્થાનાંતર પ્રવાહ જે છે સિમ્પલ પ્રશ્ન છે, એમાં કાંઈ નથી. બરાબર. ખાલી એકદમ કહી દઉં છું તમને. સ્થાનાંતર પ્રવાહ જે છે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમિતિ ધરાવે છે. સમિતિના નિયમનો ઉપયોગ કરવાનો કીધો હતો. એમાં આગળના લેક્ચરમાં એવું ક્યાંક લખેલું છે સમિતિ ધરાવે છે. પણ 100% સમિતિ ધરાવે છે એવું પણ ન કહી શકાય. સ્થાનાંતર પ્રવાહ જે છે 100% સમિતિ ધરાવે છે એવું કહી શકાય નહીં. શું કામ ન કહી શકાય? તો કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તમારી પાસે વિદ્યુત ભાર હોય. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તમારી પાસે શું હોય છે? વિદ્યુત ભાર. ધન હોઈ શકે ખાલી, અથવા ખાલી શું હોઈ શકે? ઋણ. પરંતુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ખાલી તમારી પાસે n ધ્રુવ કે ખાલી s ધ્રુવ જે છે એ હોતા નથી. n ને s ધ્રુવ જે છે ને એ બે કેવા હોય છે? ભેગા હોય છે. તો જો જે અહીંયા એક વિરોધાભાસ શું આવ્યો તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ખાલી વિદ્યુત ભાર ધન હોય તો ભલે, ઋણ હોય તો ભલે તમે ઉત્પન્ન કરી શકો, પણ ખાલી ચુંબકીય ક્ષેત્ર જે છે એ સિંગલ ધ્રુવ વડે ઉત્પન્ન કરી શકાતું નથી. શું કામ? તો કે કોઈ પણ ચુંબકની વાત આવે તેમાં n ધ્રુવ અને s ધ્રુવ જે છે એ બે કેવા હોય છે? સાથોસાથ ભેગા ઇન્વોલ્વ હોય છે. બરાબર. તો અહીંયા એક દૂરોગામી અસર થઈ જો સ્થાનાંતર પ્રવાહ. હા, તો કે આપણે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને આવે છે, પણ અંદરની અસર શું? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ ખાલી વિદ્યુત ભાર વડે મળે, સિંગલ વિદ્યુત ભાર વડે. અને ચુંબકીય ક્ષેત્ર છે એ ખાલી n કે s ધ્રુવ વડે મળતું નથી. હવે આપણે ચેપ્ટર નંબર 6 માં ફેરેડેનો નિયમ ફેરેડેનો નિયમ જે છે શું દર્શાવે છે? તો કે સમય સાથે ફ્લક્સમાં ફેરફારને લીધે પ્રેરિત શું મળે છે? આપણે EMF મળે છે. સમય સાથે જો ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો આપણે શું પ્રાપ્ત થાય છે? EMF પ્રાપ્ત થાય છે. તો સમય આધારિત આપણે એવું કહી શકાય કે સમય આધારિત એકબીજા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા ઉત્પન્ન કરી શકે છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એ એકબીજા શું કરી શકે છે? ઉત્પન્ન કરી શકે છે. પણ ફેરેડેનો નિયમ ને એ બધા જે છે ને એ ફક્ત આપણા માટે સૂત્રકીય માહિતી જ છે. સૂત્ર ઉપરથી આપણે નિયમ બનાવેલો. જો તમે એમ લખો એપ્સિલોન પર -d5/dt, તમે એમ કહો કે ઉત્પન્ન થતું પ્રેરિત EMF જે છે એ સમય દરની સાપેક્ષે ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો આ ગાણિતિક સૂત્ર જે છે એના ઉપરથી એવું આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે વિધાન એવું લખેલું ફેરેડેનો વિદ્યુત પ્રેરણાનો નિયમ ને એમ્પિયરના મેક્સવેલનો નિયમ. આ વિધાન માત્રાત્મક સૂત્ર જ આપે છે. એ ખાલી સૂત્ર આપે છે. બરાબર. એની ડિટેલની અંદર કોઈ વસ્તુ નથી. નિયમ ઉપરથી ખાલી શું આપે છે? સૂત્ર. આથી સમિતિનું એક સૌથી અગત્યનું પરિણામ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. સમિતિનું એક અગત્યનું સૌથી પરિણામ સારું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગ. સમિતિનું એટલે એટલા માટે સમિતિનું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર જો વિદ્યુત ક્ષેત્ર વધે સમય સાથે તો સમય સાથે ચુંબકીય ક્ષેત્ર વધે. જો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે ઘટે તો સમય સાથે ચુંબકીય ક્ષેત્ર ઘટે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે સતત વધારો થતો જાય છે અને સતત શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. એટલે સમિતિનું સારામાં ઉદાહરણ જે છે એ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો આ એક દૂરોગામી અસર અને એના કંઈક ફાયદા આપેલા છે. બરાબર. એટલે એ સિમ્પલ પ્રશ્ન છે, બહુ ઉપયોગી આવતો નથી. પછી તમને મેક્સવેલના 4 સમીકરણ આપેલા છે.
મેક્સવેલના ચાર સમીકરણ ક્યાં ગયા? તો ચેપ્ટર નંબર 1 માં તમે ભણ્યા ગાઉસનો નિયમ, મેક્સવેલનું પહેલું સમીકરણ. ચેપ્ટર નંબર 4 ની અંદર ભણ્યા એમ્પીયરના સમીકરણનો નિયમ, એ મેક્સવેલનું બીજું સમીકરણ. ત્રીજું ચેપ્ટર નંબર 5 માં ભણ્યા ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ, એ ત્રીજું સમીકરણ. અને છેલ્લા કાલ ગયા લેક્ચરમાં આપણે જે મેળવ્યું છે એમ્પીયર મેક્સવેલ સમીકરણ, એ મેક્સવેલનું એકમ ચોથું સમીકરણ. બરાબર? તો આપણે સૌપ્રથમ લખી મેક્સવેલના સમીકરણો. સૌપ્રથમ પહેલું સમીકરણ શું છે કે ક્રોસ ઇન્ટિગ્રેશન E વેક્ટર ડોટ dA વેક્ટર બરાબર q બાય એપ્સિલોન d. વિદ્યુત માટે ગાઉસનો નિયમ છે જે તમારે ઓલરેડી આવી, બરાબર? વિદ્યુત માટે ગાઉસનો નિયમ શું છે? તો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલું પક્ષ, કારણ કે E વેક્ટર ડોટ dA એટલે પક્ષ લખાય, પક્ષ એ તે પૃષ્ઠ દ્વારા ઘેરાયેલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ B વેક્ટર ડોટ શું છે dA 0. જે બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ ચુંબકીય પક્ષ શૂન્ય હોય છે. શું કામ? મેં જ્યારે સમજૂતી આપી હતી કે બંધ પૃષ્ઠની અંદર કોઈ ચુંબક રાખવામાં આવે તો જેટલી, કારણ કે ચુંબક NS બે ધ્રુવ ધરાવે, જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર એન્ટર થતી હોય છે. આ કારણસર ક્રોસ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ dA વેક્ટર ઇક્વલ ટુ તમે શું લખી શકો? શૂન્ય એવું લખી શકો, બરાબર? આ મેક્સવેલનું બીજું સમીકરણ. મેક્સવેલનું ત્રીજું સમીકરણ ક્રોસ ઇન્ટિગ્રેશન E વેક્ટર ડોટ dA વેક્ટર ઇક્વલ ટુ માઈનસ d phi by dt ફેરાડેનો નિયમ, ચેપ્ટર નંબર 6, બરાબર? EMF મળે જો વિદ્યુત ક્ષેત્ર, ક્રોસ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ dl બરાબર માઈનસ d phi by dt. આ ત્રીજું સમીકરણ. ચોથું સમીકરણ ક્રોસ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ dl વેક્ટર બરાબર mu 0 IC પ્લસ mu 0 ID mu 0 કોમન કરો IC પ્લસ એમ્પિયર મેક્સવેલ સમીકરણ. કાઈ નથી પ્રશ્નમાં, ખાલી તમને રિવાઇઝ કર્યા. શું રિવાઇઝ કર્યા? તો કે આપણે રિવાઇઝ એવા કર્યા કે આપણી પાસે મેક્સવેલના સમીકરણ જે છે ને એ એટલા છે. કારણ કે ક્યાંક પૂછાય કે આ કયું કોનું સમીકરણ છે તો ખબર પડી ગઈ. મેક્સવેલના સમીકરણ કોણ? ગાઉસનો નિયમ વિદ્યુત માટે, ગાઉસનો નિયમ ચુંબક માટે, ફેરાડેનો નિયમ EMF માટે અને સ્થાનાંતર પ્રવાહ માટે નિયમ. ક્રોસ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ dl બરાબર mu 0 IC પ્લસ mu 0 ID mu 0 કોમન કરો IC પ્લસ શું વચ્ચે ID, બરાબર? ક્વેશ્ચન નંબર 5. વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય? સૌથી ચેપ્ટરની શરૂઆત હવે થશે. સૌથી અગત્યની વસ્તુ એ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે કેવી રીતના તમે ઉત્પન્ન કરી શકો. યાદ રાખજો ખાસ, તમે ધોરણ 11 ની અંદર કેમિસ્ટ્રીમાં ભણી કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઘટક અને ચુંબકીય ક્ષેત્રનો ઘટક એકબીજાને લંબરૂપે હોય છે, બરાબર? તેથી આવા તરંગોને લંબગત તરંગો કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઘટક અને ચુંબકીય ક્ષેત્રનો ઘટક એકબીજાને લંબરૂપે હોય છે, તેથી તેને લંબગત તરંગો કહેવામાં આવે છે. કેવી રીતના? ધારો કે વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ, ટૂંકમાં આમ. વિદ્યુત ક્ષેત્ર જો આમ હોય ને તો ચુંબકીય ક્ષેત્ર આમ જતું.
ખ્યાલ આવે? આ બેનું મિશ્રણ જે છે ને એને શું કહેવામાં? વિદ્યુત ચુંબકીય તરંગ. બીજી વસ્તુ, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર સમય સાથે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવો જોઈએ. યાદ રાખજો, ખાલી તમને તરંગ મળે વિદ્યુત ક્ષેત્રનું, ખાલી લંબ ચુંબકીય ક્ષેત્રનું, એમ નહીં. આમ તરંગ કીધું જો તો વિદ્યુત ક્ષેત્ર વધે, મહત્તમ, ઘટે, શૂન્ય, વિરુદ્ધ દિશામાં મહત્તમ, ઘટે, શૂન્ય, પાછું મહત્તમ, પાછું ઘટે, શૂન્ય, પાછું વિરુદ્ધ દિશામાં મહત્તમ. એમ વિદ્યુત ક્ષેત્ર જો સાથોસાથ વધતું હોય ને તો સાથોસાથ ચુંબકીય ક્ષેત્ર એમાં શું થવું જોઈએ? વધઘટ થવું જોઈએ, તો જ એ તરંગ આમ ગતિ કરે. ખ્યાલ આવે? તો આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય? હવે સમજો બરાબર. તો હું એક વસ્તુ અહીં લખું, મારી પાસે સ્થિર વિદ્યુતભાર છે અને એક ગતિમાન છે. સ્થિર વિદ્યુતભાર જે છે ને એ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. ગતિમાન વિદ્યુતભાર જે છે ને એ શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. તમે ખાલી એ વિદ્યુતભાર રાખો તો તમે એમ કહો કે એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ છે, પણ એનો વિદ્યુતભાર ગતિમાં આવી જાય તો ધારો કે કોઈ વાહકની અંદર ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો સાથોસાથ કોણ ઉત્પન્ન થાય? એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર. તો બે પ્રકારના વિદ્યુતભાર છે. સ્થિર વિદ્યુતભાર જો રાખવામાં આવે ને તો ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય. ગતિમાન વિદ્યુતભાર જો રાખવામાં આવે ને તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ કેવું? તો કે સમય સાથે અચળ હોય તેવું. ખાલી જો સ્થિર વિદ્યુતભાર હોય ને તો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય, પણ સમય સાથે અચળ, કે સમય સાથે તે બદલાતું ન હોય તેવું. જો ખાલી ગતિમાન વિદ્યુતભાર હોય ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ કેવું? ચુંબકીય ક્ષેત્ર સમય સાથે અચળ. ટૂંકમાં સમય સાથે E ના મૂલ્યમાં ફેરફાર ન થતો અને સમય સાથે P ના મૂલ્યમાં ફેરફાર ન થતો. તો વિદ્યુત ચુંબકીય તરંગમાં મેં હમણાં થોડી વાર પહેલા શું કીધું? સમય સાથે E માં ફેરફાર થવો જોઈએ અને સમય સાથે B માં ફેરફાર થવો જોઈએ. તો પહેલો પેરેગ્રાફ એવો છે કે સ્થિર વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ગતિમાન વિદ્યુતભારને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પરંતુ આ જે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમય સાથે બદલાતા નથી. એટલે કે સમય સાથે કેવા રહેશે? અચળ રહેશે. તો તેને લીધે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થતું નથી. તો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થવા માટે મેક્સવેલ વાદ અનુસાર મેક્સવેલે કીધું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થવા માટે પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર હોવો જોઈએ આપણી પાસે. કેવી ગતિ? પ્રવેગી. પ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે આ તો તમારે જે ગતિમાન વિદ્યુતભાર છે ને તો અચળ વેગથી અંદરના વિસ્તારમાં ગતિ કરતો હોય છે. અચળ વેગથી અંદરના વિસ્તારમાં શું કરતો હોય છે? ગતિ કરતો હોય છે. પ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે સમય સાથે તેના વેગના મૂલ્યમાં સતત બદલાવ આવતો હોય એવી ગતિને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. તો સમય સાથે જો એના વેગના મૂલ્યમાં બદલાવ આવતો હોય તો એવી ગતિ શું કહેવાય? પ્રવેગી ગતિ. તો પ્રવેગી ગતિ માટે તો કે કોઈ વિદ્યુતભાર છે આપણી પાસે, બરાબર, દોલન કરતો વિદ્યુતભાર પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. દોલન કરતો વિદ્યુતભાર જે છે એ પ્રવેગી ગતિનું શું છે? ઉદાહરણ છે. તો આવો વિદ્યુતભાર કોઈ હોય ને તે શું કરે? સમય સાથે ચુંબકીય ક્ષેત્ર, સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું કરાવે? બદલાવ કરાવે. ટૂંકમાં કહેવાય એવું માંગે છે કે અચળ વિદ્યુત ક્ષેત્ર, અચળ ચુંબકીય ક્ષેત્ર ન હોવું જોઈએ. તો મેક્સવેલ વાદ અનુસાર અચળ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું એવું મેળવવું હોય તો વિદ્યુતભાર કેવો હોય? પ્રવેગી ગતિ. તો પ્રવેગી ગતિ માટે ઉદાહરણ સારાંશ કોણ? તો કે દોલન કરતો વિદ્યુતભાર. દોલન કરતો વિદ્યુતભાર હોય કેમાં? તો કે સ્પાર્કમાં હોય. સ્પાર્ક. ધારો કે તમારી પાસે બે છેડા છે, કે ધન છેડો અને ઋણ છેડો. આની વચ્ચે થોડી જગ્યા રાખવામાં. તમને ખબર હોય તો આ એક ધન છેડો, આ ઋણ છેડો, વચ્ચે થોડી ગેપ રાખવામાં આવે તો સ્પાર્ક થાય. જો સ્પાર્ક થશે ને, તો સ્પાર્ક થશે ને
તો એની અંદર જે વિદ્યુતભાર છે ને એ પ્રવેગી ગતિ કરતો હોય. એની અંદર જે વિદ્યુતભાર છે એ કેવી ગતિ કરતો હોય? પ્રવેગી ગતિ કરતો હોય. એટલે આ વિદ્યુતભાર જે છે ને એ અવકાશની અંદર બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો પહેલા ધારો કે ઓછી પ્રવેગી ગતિ છે તો વિદ્યુત ક્ષેત્ર ઓછા મળે, એનાથી વધુ મળે, એનાથી વધુ મળે, એનાથી ઓછા મળે, એનાથી ઓછા મળે, વિરુદ્ધ દિશા મળે, શૂન્ય મળે, પાછું વિરુદ્ધ દિશા મળે, પાછું મહત્તમ મળે, પાછું ઓછું મળે. આમ જો વિદ્યુત ચુંબકીય તરંગ નામ પ્રાપ્ત થાય. તો કોઈ પણ સ્પાર્ક હોય, ધારો કે આ બે છે, આમ બે સળિયાઓ છે અને વચ્ચે સ્પાર્ક થાય છે. એ સ્પાર્કને લીધે વિદ્યુતભારને લીધે અવકાશની અંદર વિદ્યુત ચુંબકીય તરંગનું શું થાય? નિર્માણ થાય. આ વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્રના ઘટક જો આમ ઊભા છે, આમ દોલન કરે છે, તો ચુંબકીય ક્ષેત્ર આમ દોલન કરતું હોય. એટલે હું અહીં ચોકડી, પછી અહીં ડોટ, પાછું ચોકડી, પાછું ડોટ, પાછું ચોકડી, ડોટ, શું કામ? કે આમ બહાર નીકળતો હોય. ખ્યાલ આવ્યો? બરાબર. તો અવકાશની અંદર શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ચુંબકીય તરંગ જે છે અવકાશની અંદર ઉત્પન્ન થાય છે. બીજી વસ્તુ એ, જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ અવકાશની અંદર ઉત્પન્ન થશે ત્યારે તેની ગતિ જે છે ને એ પ્રકાશની ઝડપ જેટલી રહેવાની. કેટલી? તો કે c એટલે કેટલું? તો 3 * 8 મીટર પર સેકન્ડ. યાદ રાખજો ખાસ. કેટલી ઝડપથી ગતિ કરે છે? તો કે જ્યારે કોઈ પ્રવેગિત ગતિ કરતા વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વાળું વિદ્યુત ચુંબકીય તરંગનું જ્યારે ઉત્સર્જન થાય ને ત્યારે એની ઝડપ તમારે અવકાશની અંદર કેટલી લેવાની? 3 × 10⁸ જેટલી ઝડપથી ગતિ કરતો હોય છે. બીજી વસ્તુ એ કે આ બંને તરંગ જે છે ને એ લંબગત તરંગ સ્વરૂપે ગતિ કરતા હોય છે. ક્યારે એકબીજાને સમાંતર નથી હોતા. બરાબર? લંબગત એટલે એક આમ ગતિ કરતું હોય તો એક આમ ગતિ કરતું હોય. આ પ્રકારનું જે તરંગ ઉદ્ભવે શું કહેવામાં આવે? વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર. આ પરિસ્થિતિનું સતત પુનરાવર્તન થાય વિદ્યુત ચુંબકીય તરંગનું સતત શું થાય છે? ઉત્પન્ન થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ મળે ક્યાંથી? એના માટે એને બેઝિક માહિતી શું કીધું તમને? તો કે સ્થિર વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ આ બે સમય સાથે કેવા રહે? અચળ રહે. એટલે સમય સાથે બદલાતા નથી. પણ ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઘટક, ચુંબકીય ક્ષેત્રનો ઘટક જે છે એ સમય સાથે શું થવો જોઈએ? બદલાવો જોઈએ. તો એના માટે મેક્સવેલ વાદ અનુસાર મેક્સવેલે શું કીધું? કેવો વિદ્યુતભારનો ઉપયોગ કરવો પડે? પ્રવેગી. તો પ્રવેગી વિદ્યુતભાર માટે દોલન કરતો વિદ્યુતભાર એ પ્રવેગી ગતિ માટેનું ઉદાહરણ છે. દોલન કરતો વિદ્યુતભાર જોવા કેવા મળે? તો કે સ્પાર્કની અંદર જોવા મળે. હવે તો કે એમાંથી જે સ્પાર્ક આય થશે તો એ મુક્ત અવકાશમાં એટલે કે અવકાશની અંદર વિદ્યુત ચુંબકીય તરંગના ઘટક લંબરૂપે ગતિ કરશે. જે તરંગ તૈયાર થાય શું કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવે. અવકાશની અંદર એની ઝડપ કેટલી હોય છે? તો પ્રકાશની ઝડપ કેટલી હોય છે? એટલે કેવા ગતિ કરતા હોય છે? લંબગત રીતે ગતિ કરતા હોય છે. બીજી વસ્તુ, વિદ્યુત ચુંબકીય તરંગ એ જો તો તરંગ હોય ને તો એની કંઈક શું હોય? આવૃત્તિ હોય. વિદ્યુત ચુંબકીય તરંગ એ તો તરંગ હોય તો એની કંઈક શું હોય છે? આવૃત્તિ હોય. તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી? યાદ રાખજો બરાબર. તો કે દોલન કરતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી. અહીં સ્પાર્કમાં ધારો કે જે વિદ્યુતભાર દોલન કરે છે, બરાબર, એની કંઈક આવૃત્તિથી દોલન કરતો હોય ને આમ, તો આવૃત્તિથી દોલન કંઈક કરતો હોય એની જેટલી આવૃત્તિ હોય ને એટલી આવૃત્તિ અવકાશમાં જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવે ને એની આવૃત્તિ હોય. ધારો કે હું એમ કહું ત્યાંની આવૃત્તિ જે છે આ દોલન કરતા વિદ્યુતભારની 50 હર્ટ્ઝ છે, તો અહીં અવકાશની અંદર જે ગતિ કરતું વિદ્યુત ચુંબકીય તરંગ છે એની આવૃત્તિ કેટલી હોય? 50 હર્ટ્ઝ. બીજી વસ્તુ, હવે તમને એમ થશે કે અવકાશની અંદર ગતિ કેવી રીતના કરશે? તો એની પાસે કંઈક ઊર્જા હોવી જોઈએ. અવકાશની અંદર એમનેમ તો ગતિ નહીં કરે. એની પાસે કંઈક શું હોવું જોઈએ? ઊર્જા હોવી જોઈએ. આ ઊર્જા વિદ્યુત ચુંબકીય તરંગને પ્રાપ્ત ક્યાંથી થશે? તો કે સ્પાર્કની અંદર દોલન કરતો વિદ્યુતભાર જે છે એ દોલન કરશે ને તે દરમિયાન ઊર્જા વ્યય થશે. એ વ્યય થતી ઊર્જા ના ભોગે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે ને એ ઊર્જા મેળવે છે. એટલે ટૂંકમાં દોલન કરતા વિદ્યુતભારની જે ઊર્જા વ્યય થાય ને એ વિદ્યુત ચુંબકીય તરંગની અંદર ઉમેરાય. એટલે એ એક જગ્યાએથી ક્યાં જશે? આમ આગળ બીજી જગ્યાએ આગળ વધશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો મેં શું કીધું તમને? તો કે આવૃત્તિ કેટલી હોય છે વિદ્યુત ચુંબકીય તરંગની? તો કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય છે? તો અહીં દોલન કરતા વિદ્યુતભારની આવૃત્તિ
જેટલી, બરાબર, જેને ન્યુ કહીએ છીએ આપણે તે. બીજી વસ્તુ શું કીધી? આ આગળ જવા માટે ઊર્જા ક્યાંથી મેળવે? તો દોલનગતો વિદ્યુતભારના ઊર્જાના ભોગે ઊર્જા વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ પ્રાપ્ત કરે છે. ઓકે, હવે આગળ શું આપેલું છે? પ્રકાશીય વિદ્યુત ચુંબકીય તરંગ છે એની ધારણા કસોટી કરવી સહેલી લાગે છે, પણ શક્ય નથી. આ કોઈ પ્રકાશ છે એ આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ આપણે ધારણા કરી લઈએ છીએ, બરાબર, પણ એની કસોટી કરવી એટલે કે ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગ છે કે નહીં તેની જાણ આપણે થાય તે માટેની કસોટી કરવી શક્ય નથી. શું કામ? તો કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય ને તેમાં 10^11 હર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવે, અને કુદરતી રીતે મળતો દ્રશ્ય પ્રકાશ છે એમાં 3 × 1014 હર્ટ્ઝ એપ્રોક્સિમેટલી 6 × 1014 હર્ટ્ઝ. તો જો અહીં હર્ટ્ઝમાં 3 હર્ટ્ઝનો ફેર કર્યો, 10^3 હર્ટ્ઝનો ફેર કર્યો, બરાબર. તો તરંગોને પ્રાયોગિક રીતે દર્શાવવું હોય, પ્રાયોગિક રીતે જો તમારે સાબિત કરવું હોય તો હર્ટ્ઝનો પ્રયોગ છે. કોનો પ્રયોગ છે? હર્ટ્ઝનો. હર્ટ્ઝનો પ્રયોગ એવો છે એટલે ટૂંકમાં કહેવાય એવું માંગે છે, તમે ડાયરેક્ટ નો કહી શકો કે આ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ક્યાં એવું કે નહીં, ડાયરેક્ટ નહીં કહેવાનું, બરાબર, કારણ કે આ કૃત્રિમ રીતે આ કુદરતી રીતે આટલું મળે તો ડિફરન્સ કંઈ મળે છે. તો આ તમારે જાણવા માટે શું કરવું પડે? તો હર્ટ્ઝના પ્રયોગનો ઉપયોગ કરવો પડે. હર્ટ્ઝનો પ્રયોગ જૂના કોર્સમાં છે, બરાબર, એટલે આપણે કોઈ આની ચર્ચા કરશું નહીં, કારણ કે આપણે અત્યારે કોર્સની અંદર હર્ટ્ઝનો પ્રયોગ નથી, ખાલી નામ આપેલું છે. કારણ કે હર્ટ્ઝના પ્રયોગની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ આમે દોર્યું ને એ પ્રમાણે કેવી રીતના ઉત્પન્ન થાય એ તમને થોડું આપેલું છે, બરાબર. હર્ટ્ઝના પ્રયોગ દ્વારા આપણે વસ્તુ જાણી શકાય. આગળ કલકત્તાની અંદર જગદીશચંદ્ર બોઝ mm થી 5 mm. अब વેલ્યુ ભૂલતા નહીં, આ એમસીક્યુ દર વખતે પૂછાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ભૂલ થઈ જાય છે. આપણા ભારતના વૈજ્ઞાનિક છે જગદીશચંદ્ર બોઝ, બધા નામથી તો વાકેફ છો, બરાબર. તો જગદીશચંદ્ર બોઝ જે છે તેને પ્રયોગશાળાની અંદર 25 mm થી 5 mm સુધીના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યું પોતાની લેબની અંદર. અને આ તરંગો જે છે એ લેબ પૂરતા જ સીમિત હતા, કે બીજે ક્યાંય મોકલવામાં આવ્યા નહોતા. અને 25 mm થી 5 mm તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કર્યું? ઉત્સર્જન કર્યું, બરાબર. તો એનો મતલબ એવો કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર આપણા ભારતના વૈજ્ઞાનિકોનો પણ થોડા ઘણો ફાળો છે, એનો મતલબ એવો છે, બરાબર. હવે તો કે આ મેક્સવેલ અને જગદીશચંદ્ર બોઝે એ બધાએ શું કર્યું? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કર્યા, પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગોને માઇલો અંતર સુધી, કિલોમીટર સુધી મોકલવા માટે ઇટાલીના માર્કોની નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગને દૂર મોકલવા માટેની સિદ્ધિ હાંસલ કરી. ખાલી ઉત્પન્ન કરી કે ફાયદો નથી. અહીંથી વિદ્યુત ચુંબકીય તરંગ તમે કોઈ અમેરિકા ફોન લગાડો તો અહીંથી તમારા મોબાઈલનું વિદ્યુત ચુંબકીય તરંગ અમેરિકા સુધી પહોંચવું જોઈએ ને. તો આઈ થિંક સ્થાનાંતર ક્યાં સુધી થયું? અમેરિકા સુધી. સ્થાનાંતર કેવી રીતના થાય ને એની શોધ કોણે કરી? માર્કોની નામના વૈજ્ઞાનિક. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કેવી રીતના ઉત્પન્ન થાય એવું બધું કીધું, પણ દૂર સુધી મોકલવા માટેની સિદ્ધિ હાંસલ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? માર્કોની નામના વૈજ્ઞાનિક છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન છે. કેવી રીતના વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એનું શું કરી શકાય? ઉત્સર્જન આપણે કરી શકાય, બરાબર. આગળ હવે જો વિદ્યુત ચુંબકીય તરંગ જે છે ને એ ઉદ્ભવ તો થાય. ધારો કે અહીંયા મેં સ્પાર્ક રાખી દીધું, એટલે આ નજીકનો વિસ્તાર કહેવાય ઉદ્ગમ સ્થાનથી. ન્યા વિદ્યુત ચુંબકીય તરંગ કેવા મળે? વિદ્યુત ચુંબકીય તરંગ આમ દૂર સુધી જાય ત્યારે દૂરના વિસ્તારમાં કેવા મળે? એના
માટેની એક નોંધ બનાવું છું. નોંધ એટલા માટે કહું છું તમને કે જૂના કોર્સમાં હતો, આ કોર્સની અંદર છે નહીં. બરાબર? આકૃતિ હું દોરું છું, આકૃતિ સાથે સમજાવું છું. તો પેલું જે છે ને એ છે ઇન્ડક્ટિવ ઘટક. ધારો કે મારી પાસે અહીં ઉદ્ગમ છે, બે સળિયા છે. બરાબર? એની વચ્ચે સ્પાર્ક થાય છે. યસ, એમ સળિયા છે. આ છે ઈ વેક્ટર, આ બી વેક્ટર. 3 ડાયમેન્શન વિચારવાનું છે. ટૂંકમાં ઈ આમ છે, બી આમ છે. આપણે દોરી ન શકીએ, આમ ક્રોસમાં દોરેલું. ઓકે? ઇન્ડક્ટિવ નો ઉત્સર્જિત ઘટક કોને કહેવાય? તો કે મેક્સવેલ વાદ અનુસાર ઉદ્ગમની નજીકનું તરંગ જે છે, જો અહીંયા ઉદ્ગમ છે, અહીંયા ઉદ્ગમ દોર્યું નથી. આ તરંગ શું કહેવા માંગે? આ જે છે ને અહીંયા ધારો કે સ્પાર્ક છે, આ ઉદ્ગમની નજીકનું તરંગ કહેવાય. હવે તો આમ આગળ જતા આ બધું કપાઈ ગયું. આગળ જતા પાછો એક કટકો થાય. એટલે ઉદ્ગમથી આ દૂરનું તરંગ છે. ઉદ્ગમથી નજીકનું જે તરંગ છે એને ઇન્ડક્ટિવ ઘટક કહેવાય. ઉદ્ગમથી દૂરનું જે તરંગ છે એને ઉત્સર્જિત ઘટક કહેવાય. કેવો ઘટક કહેવાય? ઉત્સર્જિત ઘટક. બીજું શું છે સામ્યતામાં બેમાં? તો કે વિદ્યુતચુંબકીય તરંગ જે છે એ ઉદ્ગમના નજીકના વિસ્તારમાં તત્કાલીન અસ્તિત્વમાં આવતું નથી. યાદ રાખજો, તત્કાલીન અસ્તિત્વમાં આવતું નથી. કેવી રીતના? તો કે સૌપ્રથમ પહેલા છે ને વિદ્યુત ક્ષેત્ર મળે, જો પછી ચુંબકીય ક્ષેત્ર મળે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કઈ ગાળો છે, જો ડાયરેક્ટ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય, પછી ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. આનાથી ઊંધું કરો ને, આ બોર્ડમાં પૂછાતું ને, આનાથી ઊંધું અમુક વિદ્યાર્થી કહેતા કે પહેલા ચુંબકીય ક્ષેત્ર પછી વિદ્યુત ક્ષેત્ર, તો ડાયરેક્ટ જવાબ ખોટો. આખી આકૃતિ ખોટી. બરાબર? પણ આપણે કઈ દોરવાનું તો કઈ છે નહીં, ખાલી યાદ રાખવા પૂરતી વાત છે. તો આપણે શું કહેવાનું? તો કે ઇન્ડક્ટિવ ઘટક કોને કહેવાય? તો કે જ્યારે ઉદ્ગમની નજીકના વિદ્યુતચુંબકીય તરંગના જે ઘટક
મળે E ને B ઈ ઇન્ડક્ટિવ ઘટક, દૂરના જે ઘટક મળે ને એને શું કહેવાય? ઉત્સર્જિત ઘટક કહેવાય. બરાબર. તો હવે અહીંયા E ને B વચ્ચે જો કઈ કણા તફાવત છે તો ઇન્ડક્ટિવ ઘટકની અંદર E ને B વચ્ચેનો કણા તફાવત છે π/2. તો આ MCQ ની અંદર ઉપયોગી છે. ઘણી જગ્યાએ MCQ ની અંદર તમને આ વસ્તુ પૂછી શકે, તમને આવડવું જોઈએ. ખબર પડી કે નહીં? બરાબર. શું કીધું તો કે ઇન્ડક્ટિવ ઘટક જે છે તેમાં E અને B વેક્ટર વચ્ચે ઉદ્ગમની નજીક પ્રારંભિક કણા તફાવત કેટલો છે? π/2. દૂર જેમ જશો ને તેમ જો આ બે ભેગા થઈ ગયા બધી જગ્યાએ ભેગા. તો દૂરના વિસ્તારમાં એટલે ઉત્સર્જિત ઘટકમાં કણા તફાવત કેવો હોય છે? શૂન્ય. યાદ રાખજો. બરાબર. ભૂલવાનું ન જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. શું કીધું મેં? ઇન્ડક્ટિવ ઘટક કોને કહેવાય? તો ઉદ્ગમના નજીકના જે ઘટક હોય ને એને ઇન્ડક્ટિવ ઘટક કહેવાય. ઉત્સર્જિત ઘટક કોને કહેવાય? તો ઉદ્ગમથી દૂરના જે હોય ને એને ઉત્સર્જિત ઘટક કહેવાય. એટલે અહીંથી આ તરંગ આ જ છે પણ મેં ઓલું આમ પકડી કાપીને અહીં મૂકી દીધું. બરાબર. ઉદ્ગમની નજીક કણા તફાવત શું છે? π/2. શું કામ? તો કે તત્કાલીન E ને B ઉત્પન્ન થતા પહેલા E ઉત્પન્ન થાય પછી કોણ થાય? B. એટલે કણા તફાવત એક રહી જશે કેટલો? π/2. દૂરમાં અંતરમાં કણા તફાવત કેટલો છે? શૂન્ય. હવે આગળ ઇન્ડક્ટિવ ઘટક જે છે ને જેમ દૂર જાય ને તેમ 1/r³ મુજબ ઘટે. અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટે. અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટે એનો મતલબ શું? તો જો જે પહેલા અહીંયા તમને જ્યારે જેનું ઉદ્ગમ સ્થાન છે ને એની નજીક વિદ્યુતચુંબકીય તરંગ મોટું મળતું, ડાયરેક્ટ ઓછું થઈ ગયું. અહીંયા તો તમને બધી જગ્યાએ હરખું દેખાય છે. એટલે એનો મતલબ એવો કે ઉત્સર્જિત ઘટકમાં જે વિદ્યુતચુંબકીય તરંગના ઘટક છે એ 1/r મુજબ ઘટે. કારણ કે તમે 2 મૂકો લ્યો 8 થઈ જાય તો ડાયરેક્ટ ઘટાડો થઈ ગયો. અહીં 2 મૂકો 2 જ રહેશે 0.5 થાય. બરાબર. તો આનો મતલબ શું થયો? તો ઇન્ડક્ટિવ ઘટકમાં શરૂઆતની અંદર વિદ્યુતચુંબકીય તરંગ મોટા મળે છે પણ ડાયરેક્ટ અંતર સાથે ડાયરેક્ટ શું થઈ જાય? ઘટાડો. આમ ડાયરેક્ટ અંતર સાથે ઘટાડો. અને દૂરના વિસ્તારમાં એટલે ઉત્સર્જિત ઘટક દૂરના વિસ્તારમાં અંતર સાથે આમ ઘટાડો થાય છે. આમ ઓછું થતું જાય પણ કેવું થતું જાય? 1/r મુજબ એ કેવું થતું જાય છે? ઓછું થતું જાય છે. બરાબર. તો ત્રણ વસ્તુ આવી. શું ત્રણ વસ્તુ આવી? તો કે જ્યારે ઉદ્ગમની નજીકના વિસ્તારમાં જે ઘટક મળે એને ઇન્ડક્ટિવ કહેવાય, દૂરના વિસ્તારમાં મળે એને ઉત્સર્જિત કહેવાય. નજીકના વિસ્તારમાં તત્કાલીન વિદ્યુતચુંબકીય તરંગ અસ્તિત્વમાં આવતું નથી એટલે પહેલા E આવે પછી B આવે એટલે કણા તફાવત π/2. આગળ જતા બધું હરખું દેખાય છે તો શૂન્ય. પછી શું કીધું તમે? તો કે વિદ્યુતચુંબકીય તરંગમાં ઇન્ડક્ટિવ ઘટકમાં ઘટાડો ઝડપથી થાય છે. શું કામ? તો કે ઘટાડો 1/r³ મુજબનો હોય છે. આમાં ઘટાડો પ્રમાણમાં ધીમો હોય છે. શું કામ? તો કે 1/r મુજબ હોય છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણી પાસે ધ્યાન રાખો ખરેખર વિદ્યુતચુંબકીય તરંગ છે ને એ આપણું ઉત્સર્જિત ઘટક છે, ઇન્ડક્ટિવ નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે સમાન કણામાં એ દોલન કરવા જોઈએ. કણા તફાવત બે વચ્ચે કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. અને આમાં સમાન કણાનું દોલન ન કરે. બરાબર. તો આ જે છે ને આપણું વિદ્યુતચુંબકીય તરંગ છે. તો આપણો ધારો કે આ E વેક્ટર છે, આ શું છે? B વેક્ટર. તો ધારો કે આપણે ઉગમ બિંદુ પસંદ કરીએ તો આપણે શું કહી શકીએ કે ઉગમ બિંદુથી જ્યારે E વેક્ટરના મૂલ્યમાં વધારો થાય તો સામે B વેક્ટરના મૂલ્યમાં વધારો થાય. E વેક્ટર જે છે મહત્તમ થાય તો B વેક્ટર એ મહત્તમ થાય. E વેક્ટર ઘટે તો B વેક્ટર એ ઘટે. E વેક્ટર શૂન્ય થાય તો B વેક્ટર એ શૂન્ય થાય. વિરુદ્ધ દિશામાં E વેક્ટર વધે તો વિરુદ્ધ દિશામાં B વેક્ટર વધે. વિરુદ્ધ દિશામાં E વેક્ટર મહત્તમ થાય તો વિરુદ્ધ દિશામાં B વેક્ટર એ મહત્તમ થાય. વિરુદ્ધ દિશામાં E વેક્ટર ઘટે તો વિરુદ્ધ દિશામાં E વેક્ટર ઘટે. વિરુદ્ધ દિશામાં E વેક્ટર શૂન્ય થાય તો B વેક્ટર વિરુદ્ધ દિશામાં શૂન્ય. આ પરિસ્થિતિનું સતત પુનરાવર્તન થતું જાય અને પુનરાવર્તનને લીધે આપણે શું પ્રાપ્ત થશે? વિદ્યુતચુંબકીય તરંગો પ્રાપ્ત થશે. બરાબર. થોડું પુનરાવર્તન પાછું કરી દો. પ્રવેગી કરતો વિદ્યુતભાર જે છે એ શું ઉત્પન્ન કરી શકે? પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર જે છે એ શું ઉત્પન્ન કરી શકે? વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકે. બરાબર. તો પ્રવેગી ગતિ માટે એટલે કે દોલન કરતો વિદ્યુતભાર સમય સાથેનો વેગ છે એ અચળ રહેવો જોઈએ નહીં. તો સમય સાથેનો વેગ જે છે એ અચળ ન રહેવો જોઈએ તો એવો વિદ્યુતભાર જે છે એ શું કરી શકે? વિદ્યુતચુંબકીય તરંગનું ઉત્સર્જન કરી શકે. પછી આવૃત્તિની વાત કરી. પહેલા તો આપણે વાત કરીએ કે ઝડપ કેટલી હોય તો કે c કેટલી 3 × 10⁻². પછી આપણે વાત કરી એની લંબ રૂપે ગતિ
એનો લંબગત તરંગો કહેવાય. પછી એની આવૃત્તિની વાત કરી. આવૃત્તિની જે વાત કરી એમાં શું કીધું તો કે દોલકનો જે વિદ્યુતભાર છે એની જેટલી આવૃત્તિ હોય એટલી જ વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ હોય છે. બીજી વસ્તુ એ કે વિદ્યુતચુંબકીય તરંગ ઊર્જા ક્યાંથી મેળવશે? કારણ કે તમે જો ફોનમાં વાત કરો તો અહીંથી ઊર્જાનું વહન ક્યાંથી? સામેવાળી વ્યક્તિ તમે બોલો હલો તો સામેવાળી વ્યક્તિ સાંભળે. તો એનો મતલબ એવો થયો કે સામેવાળી વ્યક્તિ સાંભળે છે તો તમે અહીંથી ઊર્જા મોકલી તો સામે ઊર્જા સંભળાણી. જો તો એ ઊર્જાનું વહન જે છે એ કોના દ્વારા થાય તો કે દોલકનો જે વિદ્યુતભાર છે એને ઊર્જાના ભોગે ઊર્જાનું શું થશે? વહન થશે. બરાબર. આગળ જઈએ તો તમને થોડી માહિતી એવી તો કે તમે કોઈ પણ વિદ્યુતચુંબકીય તરંગની ડાયરેક્ટ કસોટી કરી શકો નહીં. એના માટે હર્ટ્ઝના પ્રેમનો ઉપયોગ કરવો પડે. જગદીશચંદ્ર બોઝ માટે વિદ્યુતચુંબકીય તરંગો 25 mm થી આ ભૂલવાનું નથી 5 mm મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. બરાબર. 25 mm થી કેટલું આવશે? 5 mm જેટલા વિદ્યુતચુંબકીય તરંગો જે છે એમાં શું કહેવાય? ઉત્સર્જિત કર્યા પોતાની લેન્થની અંદર. ઓકે. પછી માર્કોની નામના વૈજ્ઞાનિકે ધ્રુવ સુધી મોકલવાની સિદ્ધિ હાંસલ કરી. આ એક નોંધ છે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે. તો આપણે અહીંયા સુધી રાખીશું. હવે આના પછીનો લેક્ચર જે છે એ સૌથી લગભગ અગત્યનો થશે કારણ કે લાક્ષણિકતા જે આવે છે લાક્ષણિકતા ઉપરથી જ આ ટેક્સ્ટની અંદર આપણે એક્ઝામ્પલ ગણવાના રહેશે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.